ચાલો આજે સમજીએ કે શાસ્ત્રો અને તત્વજ્ઞાન મુજબ શ્રીરામ સર્વોપરી કેમ છે. તો સવાલ એ છે કે શાસ્ત્રોમાં આની શું સાબિતી છે? ચાલો જોઈએ. આ જુઓ, આ શ્લોક સીધો ભગવાન શિવના મુખેથી છે, જે બધું જ કહી દે છે. એટલે કે શિવજી માટે પણ રામનું એક નામ, વિષ્ણુના 1000 નામ. બરાબર છે? વિચાર કરો. પણ વાત અહીં પૂરી નથી થતી. આ રહસ્ય તો મહામંત્રોમાં છુપાયેલું છે. જો કેવી રીતે. નારાયણાયમાંથી રા અને નમઃ શિવાયમાંથી મ લઈને બને છે રામ. એટલે કે રામ એ મૂળ શક્તિ છે, જે બંને મંત્રોને એમની સાચી શક્તિ આપે છે. તત્વજ્ઞાન પ્રમાણે બ્રહ્માંડ ગતિ, લય અને સ્થિતિ પર ચાલે છે. રામ એ સ્થિરતા છે, જે મૂળભૂત આધાર છે. એટલે કે ધર્મ રામને નથી ચલાવતો. રામ જ્યાં ચાલે છે ત્યાં ધર્મ પાછળ પાછળ ચાલે છે. પણ અંતિમ સત્ય તો તર્કથી પર છે. એને સમજવા માટે એક વાર્તા સાંભળો. એ મીઠાની ડીંગલી સમુદ્રમાં આપવા ગઈ, પણ જેવી એ અંદર ગઈ એ ઓગળવા લાગી. અને છેવટે એ પોતે જ સમુદ્ર બની ગઈ. હવે ઊંડાઈ કોણ માપે? આ જ વાત રામને લાગુ પડે છે. રામને જાણી ન શકાય, રામ તો બની શકાય છે. જ્ઞાનની આ ચર્ચામાં આ એક નમ્ર રજૂઆત હતી, ઠક્કર આશિષકુમાર તરફથી. તો અંતે સવાલ એ છે કે જો શોધનાર અને શોધ બંને એક જ હોય, તો પછી ખરી શોધ શું છે?